તો દાહોદ શહેરના મહાવીરનગર ખાતે દિગંબર જૈન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે દિગંબર જૈન સમાજ દ્વારા પંચકલ્યાણક મહામહોત્સવના આયોજન અંગે મુનિશ્રી સુનિલ સાગરજીનું શહેરમાં આગમન થતાં ભવ્ય રીતે તેમના આગમનને આવકાર અપાયો છે। સાથે જ 50 ફૂટ ઊંચા બનેલા સ્ટેજ ઉપરથી મહારાજજીએ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। દાહોદ શહેરના ગોદી રોડ સ્થિત મહાવીરનગરમાં નવીન બનેલા દિગંબર જૈન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પંચકલ્યાણક મહામહોત્સવ 16મી ફેબ્રુઆરી રવિવારના દિવસથી 22મી ફેબ્રુઆરી શનિવાર સુધી યોજાશે, જેમાં 108 જૈન સાધુ સાધ્વીઓ ઉપસ્થિત રહેશે। જ્યારે દાહોદના મહાવીરનગરમાં નવીન બનેલા દિગંબર જૈન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પંચકલ્યાણક મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચેલા સુનિલ સાગરજી મહારાજનું દાહોદ શહેરમાં ભવ્ય રીતે આગમન થતાં દિગંબર જૈન સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ ચોક ખાતેથી મહાવીર શેરી સુધી શોભાયાત્રા જૈન સમાજ દ્વારા યોજવામાં આવી હતી। દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર મુનિશ્રી 108 સુનિલ સાગરજીનું આગમન થતાં વિવિધ સમાજ અને સંગઠનોએ તેમનું ભવ્ય રીતે સ્વાગત કરી મહારાજજીના આશીર્વાદ મેળવ્યા હતા, જેમાં વિવિધ સમાજ અને સંગઠનોએ મહારાજજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। દાહોદ શહેરના અલગ અલગ માર્ગો ઉપર વિવિધ પ્રાંતના નૃત્યોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે 50 ફૂટ ઊંચા બનેલા સ્ટેજ ઉપરથી સુનિલ સાગરજી મહારાજે ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। ત્યાર પછી શોભાયાત્રા દાહોદ શહેરના વિવિધ માર્ગો ઉપર નીકળી હતી, જ્યાં નગરપાલિકા ચોક ખાતે તે શોભાયાત્રા પહોંચી હતી અને ત્યાં ધર્મ સભા યોજવામાં આવી હતી, જેમાં સાધુ સંતોએ પ્રવચનો કર્યા હતા અને ત્યારબાદ શોભાયાત્રા મહાવીર શેરી ખાતે પહોંચી હતી અને જૈન મંદિર ઉપર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રવિવારથી શનિવાર સુધી અલગ અલગ કાર્યક્રમો યોજાશે, જેને લઈને પણ નવીન બનેલા દિગંબર જૈન મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે।